નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભાવેશ પટેલ કેન બાયોસિસ પ્રાઇવેટ લિમિટેડ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આવ્યા છીએ ઈડર તાલુકાના એક ચાદરની ગામે પ્રગતિશીલ ખેડૂતને તેઓ જેમને લગભગ 25-30 દિવસ પહેલાં કેન બાયોસિસ કંપનીની શુભારંભ કીટ વાપરેલી મગફળીના પાકની અંદર એક જ સિંગલ એકરમાં. તો ખેડૂતને પૂછીએ કે એમને દર વર્ષે પ્રોબ્લેમ શું હતો આ પાકની અંદર અને આ વર્ષે એમને આ કીટ વાપરવાથી મગફળીની અંદર શું ફાયદો થયો છે એ આપણે ખેડૂતને પૂછીએ છીએ. અને ખેડૂતનું નામ કિશન કુમાર નાનજીભાઈ, બરોબર, ગામ ચાંદરની, તાલુકો હિંમતનગર. તો તમે આ કેન બાયોસિસ કંપનીની કીટ વાપરી, બરોબર, તો આની અંદર તમને શું રિઝલ્ટ મળ્યું? દર સાલ તમે મગફળી વાવતા અને આ સાલમાં શું ફરક છે? ફૂગ, બરોબર, પછી નેમેટોડ, ફૂગનો, પછી નિમાટોડનો પ્રશ્ન, પછી બીજું આ વિકાસ, સારો, બરોબર, વિકાસમાં સારું, ગઈ સાલ કરતા સારું આ કીટ નાખે. પછી બરોબર, દર વર્ષે શું પ્રોબ્લેમ થશે? નેમેટોડ, ફૂગ, એટલે દર સાલ વિકાસ થતો નહીં, પણ આ સાલ આ કીટ વાપર્યા પછી તમારો વિકાસ સારું એવો થયો છે. તો તમે બીજા ખેડૂત મિત્રોને શું કહેશો? ભાઈ આ કીટ વાપરવા જેવી છે? વાપરવા 100%. બરોબર. તો ખેડૂત મિત્રો, કેન બાયોસિસ કંપનીની 11 કિલોની કીટ આવે છે. તેમાં તાબાજી, સ્પીડ કમ્પોસ્ટ અને NPK ના બેક્ટેરિયા આવે છે ગ્રેન્યુલ ફોર્મમાં. તો દરેક ખેડૂત મિત્રોને વિનંતી કે આ કીટની અંદર 11 કિલોની કીટ આવે છે. એના લીધે તમારા પાકમાં વિકાસમાં, બીજું કે જમીનજન્ય કોઈ પણ પ્રકારની ફૂગ હોય તો એ ફૂગ, બીજું કે કાચું છાણિયું ખાતર હોય તો એ પણ સારી રીતના પાકને મળે એ બાબતની આ કીટ હોય છે. તો દરેક ખેડૂત મિત્રોને મારી ભલામણ છે કે કેન બાયોસિસ કંપનીની 1 એકરમાં તમે એક વખત કીટ વાપરશો તો તમે તમારી દરેક પાકની અંદર 100% કીટ વાપરશો. તો ખેડૂત મિત્રોને આપણે આ પાક બતાવો. Always with farmers. खेती की जान कैन बायोसिस.